આંબાલિયાસણ ગામની એક ઘટના જેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આ મનોવાદી માનસિકતા ધરાવતા લોકો ક્યારેય બદલાવાના નથી. ત્યાં દલિત સમાજની એક દીકરી સાથે મંદિરમાં જવા બાબતે જાતિવાદી ગાળો બોલવામાં આવી, અપમાન કરવામાં આવ્યું અને તેને રોકવામાં આવ્યું. હવે મારે એક સવાલ પૂછવો છે કે જે જગ્યાએ તમારી કોઈ ઇજ્જત જ નથી, જ્યાં તમને માણસ તરીકે ગણવામાં જ નથી આવતા, જ્યાં તમારા પર જાતિવાદી ગાળો બોલવામાં આવે છે અને અપમાન કરવામાં આવે છે, તો પછી વારંવાર એ જ જગ્યાએ જવાનું શા માટે? આપણે એ સમજવું પડશે કે આસ્થાના નામે આપણને ગુલામ બનાવીને રાખવાવાળા લોકો, એમની સામે ભીખ માંગવાની કે એમની દયા પર જીવવાની કોઈ જરૂર નથી. ભગવાન કે મંદિરો કોઈના બાપની જાગીર નથી, પણ જ્યાં તમારું અપમાન થતું હોય, જ્યાં તમારી દીકરીઓ સાથે ગેરવર્તન થતું હોય, તે દરવાજે વારંવાર માથું ટેકવવા જવું એ પણ પોતાના સન્માન પર જ પ્રહાર છે. એ લોકો નથી ઈચ્છતા કે તમે ત્યાં જાઓ, તો પછી તમારું આત્મસન્માન છોડીને ત્યાં જઈને અપમાનિત થવાનું બંધ કરો. એટલે જ મિત્રો, હવે સમય બદલવાનો છે. આ લોકોને સુધારવાનો ઠેકો આપણે નથી લીધો. એમના માનસિક રોગનો ઈલાજ કરવા બેસીશું તો આપણો સમય બગડશે. એના બદલે આપણી તાકાત ક્યાં લગાડવાની છે? મંદિરોની લાઈનમાં ઊભા રહીને અપમાન સહન કરવા કરતા શિક્ષણ તરફ વળો. તમારા બાળકોને ભણાવો, ઉચ્ચ ડિગ્રીઓ અપાવો, સરકારી અને ઊંચા પદો પર બેસો, કલેક્ટર બનો, જજ બનો અને અધિકારી બનો. વહીવટી તાકાત હાથમાં લો. જ્યારે તમે આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બની જશો, જ્યારે તમે વ્યવસ્થા ચલાવતા પદ પર બેસી જશો, ત્યારે આ જ લોકો તમારી સામે ઊભા રહેતા ડરશે. મંદિરોમાં ધક્કા ખાવાનું બંધ કરો અને પોતાના હક અને અધિકાર અને જ્ઞાનની તાકાત પાછળ જોર લગાવો. સોમાન વગરની પૂજા કે આસ્થાનો કોઈ મતલબ નથી. પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે આખી મનોવાદી સિસ્ટમ તમારી સામે ઝૂકી જાય. આ વિડીયોને એટલો શેર કરો કે અહંકાર ધરાવતા લોકો સુધી આ સત્ય પહોંચી જાય. જય ભીમ, નમો બુદ્ધાય.